नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। 6 શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે। 7મી પ્રભુત્વ શક્તિનો સ્વાધ્યાય શરૂ કર્યો છે। આ શક્તિ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ કર્યા છે। શેષ અંશો આજે કરીશું। પ્રભુત્વ શક્તિ જેનો પ્રતાપ અખંડિત છે, જેનો પ્રતાપ અખંડિત છે એટલે કે કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાધીનતાથી શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ। આ પ્રભુત્વ શક્તિમાં 4 વાત આવી કે એક તો પ્રતાપ એટલે જયવંત તેજ, બીજી વાત અખંડિતતા, ત્રીજી વાત સ્વાધીનપણું એટલે સ્વાતંત્ર્ય અને ચોથી વાત શોભાયમાનપણું। આવી પ્રભુતા શક્તિ અનાદિની જીવમાં પડી છે। જયવંત દર્શે છે, કેવો પ્રતાપ વર્તે છે, જેને ખંડિત કરી શકાય નહીં એવો પ્રતાપ વર્તે છે। અને એનું કારણ શું છે? કેમ કે એ સ્વતંત્ર છે, એ સ્વતંત્ર છે, એને કોઈની અપેક્ષા નથી, એ કોઈને આધીન નથી, એ સ્વને આધીન છે। માટે એવી પ્રભુત્વ શક્તિ પ્રતાપવંત અખંડિત શોભાયમાન છે। પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આનો ઘણો વિસ્તાર કર્યો છે। આજે આગળનો વિસ્તાર લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 46। ગુરુદેવ કહે છે કે આત્મદ્રવ્ય અને તેની એક એક શક્તિ અને તેની નિર્મળ વ્યક્તિની પ્રભુતાનો અખંડ પ્રતાપ છે અને તે સ્વતંત્ર સ્વાધીનપણે શોભાયમાન છે। આત્મદ્રવ્ય અનંત ગુણનો સમૂહ, એમાં અનંત શક્તિ છે અને એમાં દરેક શક્તિનું પરિણમન છે। એ પરિણમન નિર્મળ પરિણમન એની જ્યારે પ્રકટતા થાય એટલે એની વ્યક્તિ, એ વ્યક્તિ છે એમાં પ્રભુતાનો અખંડ પ્રતાપ છે। અનંત ગુણ છે, અનંત ગુણનું પરિણમન થાય છે, પણ એની જેને એવી વ્યક્તતા થાય છે, એવા નિર્મળ પરિણામ પ્રગટ થાય છે, તો એમાં અનંત શક્તિના અનંત પરિણામ છે। એક સમયના એક એમ અનંત પરિણામ એક સાથે છે કે બીજી રીતે કહીએ તો એ શક્તિ એમાં ઉછળે છે અને એ દરેક શક્તિની અંદર પ્રભુતાનું રૂપ રહ્યું છે। પણ અહીંયા તો આ જે પર્યાયની અંદર અનંત શક્તિ જે પ્રગટ થાય છે એવી પ્રગટ થવાની પ્રભુતા એની અહીંયા તો વાત કરી છે ગુરુદેવે કે એ પ્રભુતા છે, એ પ્રભુતાનો અખંડ પ્રતાપ છે અને તે
સ્વાધીનપણે શોભાયમાન છે. એ આત્માનો શણગાર છે. આ દેહના શણગાર એ શોભા એ કઈ આત્માની શોભા નથી. અને દેહના નેહરૂપ પરિણમે એ પણ આત્માની શોભા નથી. દેહ અને રાગથી ભિન્ન અંદર ચૈતન્ય ચિદાનંદ પ્રભુ છે, તેની સન્મુખ થઈ પરિણમે તે આત્માની શોભા છે અને તે ધર્મ છે. આગળ 46મા પાના ઉપર જ બીજા પેરેગ્રાફમાં 7મી લીટીમાં કહે છે કે આ આત્મા ચૈતન્ય હિરલો છે. એના ચૈતન્ય પ્રકાશમાં આખું લોકાલોક જણાય એવું એનું પ્રભુત્વ છે. તેના દ્રવ્ય ગુણમાં તો પ્રભુતા ભરી જ છે. આત્માના દ્રવ્ય ગુણમાં તો પ્રભુતા ભરી જ છે, પણ તેના જ્ઞાન શ્રદ્ધાનરૂપ જે નિર્મળ પરિણામ થાય તે પણ અખંડ પ્રતાપથી શોભાયમાન છે. સમ્યક દર્શનના પરિણામ થાય છે એ અખંડ પ્રતાપથી શોભાયમાન છે. ધ્રુવનું લક્ષ કરતા જે પરિણામ થયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના, એ નિર્મળ પરિણામ છે તે અખંડ પ્રતાપથી શોભાયમાન છે. સાથે અતિન્દ્રિય આનંદની પર્યાય ઉત્પન્ન થાય. અલૌકિક અતિન્દ્રિય આનંદનું વેદન થાય. એમાં પણ પ્રભુતાનો અખંડ પ્રતાપ શોભે છે. સ્વાધીનપણે શોભિત જ્ઞાન આનંદની દશાની પ્રભુતાને કોઈ લૂંટી કે નુકસાન કરી શકે એમ નથી. એવી પ્રભુતા સ્વાધીન છે, સ્વતંત્ર છે, અખંડિત છે. એને કોઈ નુકસાન કરી શકે એમ નથી. એ શક્તિ રૂપે અંદર પડી છે એટલે દ્રવ્યમાં છે, ગુણમાં છે, પણ જ્યારે ધ્રુવનું લક્ષ થાય છે ત્યારે એ બીજી અનંત નિર્મળ પર્યાયની સાથે એ પ્રગટ થાય છે. અહીંયા આગળ કહે છે ગુરુદેવ કે જુઓ, સમ્યક દર્શન કેમ થાય એની આમાં વાત છે. કહે છે સમ્યક દર્શનની પર્યાય સ્વતંત્રપણે, સ્વાધીનપણે શોભાયમાન થઈને પ્રગટ થાય છે. આવું જ તેનું પ્રભુત્વ છે. શુભ રાગ વ્યવહારના કારણે સમ્યક દર્શન પ્રગટ થાય, શુભ ભાવને કારણે સમ્યક દર્શન થાય એમ કદીએ છે નહીં. કેમ કે શુભ રાગ તો પરાવલંબી છે. શુભ રાગ છે એને પરનું આલંબન છે. પરના લક્ષ્ય થાય છે એટલે પરાવલંબી છે. એટલે એવા શુભ રાગ કે જે પરાવલંબી છે એને કારણે સમ્યક દર્શન પ્રગટ થાય એમ કદીએ બને નહીં. તેવી રીતે શુદ્ધ રત્નત્રય રૂપ ચારિત્રની દશા પણ સ્વાધીનપણે પ્રગટ થાય છે. તેવી રીતે એટલે કે જેવી રીતે સમ્યક દર્શન સ્વાધીનપણે પ્રગટ થાય છે એવી જ રીતે શુદ્ધ રત્નત્રય રૂપ નિર્મળ ચારિત્ર, નિશ્ચયથી જેને ચારિત્ર આપણે કહીએ તે ચારિત્ર, એ ચારિત્રની દશા પણ સ્વાધીનપણે પ્રગટ થાય છે. એ પરને આધીન પ્રગટ થતી નથી. એ શરીરને આધીન ચારિત્રની દશા પ્રગટ થતી નથી. એટલે કોઈ એમ કહે કે આ શરીરમાં જે કંઈ ક્રિયા કરવામાં આવે એ નગ્નપણું છે કે એ ભૂમિશયન છે કે અદંત ધોવન છે કે અસ્નાન છે કે એ બધું એ શરીરની જે ક્રિયા છે એ શરીરની ક્રિયા છે તો એવું ચારિત્ર છે એમ નથી. શુદ્ધ રત્નત્રય રૂપ ચારિત્રની દશા પણ સ્વાધીનપણે પ્રગટ થાય છે.
પરંતુ જ્યારે એવું નિશ્ચય ચારિત્ર છે, પોતાના સ્વરૂપની સ્થિરતારૂપ નિશ્ચય ચારિત્ર છે, ત્યારે બાહ્યમાં એવું જ 28 મૂળ ગુણ સહિત લગ્ન દિગંબરપણું એવું બાહ્ય દ્રવ્યલિંગ હોય છે. એટલે એ પણ એમ જ છે, પણ એ બાહ્ય ચારિત્રના આશ્રય આ અંતરંગ ચારિત્ર પ્રગટ થાય છે એમ નથી. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે એને અંતરંગ ચારિત્ર પ્રગટ થાય એ વખતે બાહ્યમાં શુદ્ધ દ્રવ્યલિંગ હોય જ, પણ શુદ્ધ દ્રવ્યલિંગ હોય માટે અંતરંગ ચારિત્ર પ્રગટ થાય એમ નથી. એટલે અહીંયા તો સ્પષ્ટ કહ્યું છે કે તેવી રીતે શુદ્ધ રત્નત્રય રૂપ ચારિત્રની દશા પણ સ્વાધીનપણે પ્રગટ થાય છે. તેવી રીતે એટલે જેમ સમ્યક દર્શન પ્રગટ થાય છે એ સ્વાધીનપણે પ્રગટ થાય છે, એ સ્વાવલંબી છે, એ પરાવલંબી નથી. સુરાગ છે એ પરાવલંબી છે, પણ સમ્યક દર્શનના પરિણામ છે તે સ્વાધીન છે. તેવી રીતે આ શુદ્ધ રત્નત્રય રૂપ ચારિત્રની દશા છે તે પણ સ્વાધીનપણે પ્રગટ થાય છે. વ્યવહાર રત્નત્રયના કારણે કાંઈ ચારિત્ર પ્રગટે છે એમ નથી. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવામાં ન આવે તો મિથ્યા માન્યતાને કારણે અટકવાનું થાય. સાધક દશામાં પ્રગટરૂપનો ખૂબ અભ્યાસ કરીને વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવું પડે. સમ્યક દર્શનને, સમ્યક ચારિત્રને જેમ છે તેમ યથાર્થ સમજવું પડે. નિશ્ચયને જેમ છે તેમ સમજવો પડે, વ્યવહારને જેમ છે તેમ સમજવો પડે. ચારિત્રની વાત કરતા હજી આગળ કહે છે કે ભાઈ ચારિત્ર એટલે શું? સંકિતિને સ્વભાવનો અતિ ઉગ્ર આશ્રય અને રમણતા થતા ચારિત્ર પ્રગટ થાય છે. સંકિતિને, જેને સમ્યક દર્શન થયું છે, જેને ધ્રુવના લક્ષ્ય પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, અતિન્દ્રિય આનંદનું વેદન થયું છે, એવો સંકિતિ ઉગ્ર પુરુષાર્થ કરે છે. ઉગ્ર પુરુષાર્થ કેવી રીતે કરે છે? તે સ્વભાવનો અતિ ઉગ્ર પુરુષાર્થ કરે છે. પોતાના ધ્રુવ સ્વરૂપ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને વાળી દે છે. એમ એ પોતાના સ્વભાવનો અતિ ઉગ્ર આશ્રય કરી અને પુરુષાર્થ કરે છે. એટલે કે ત્યાં સ્થિરતા કરવાનો એ પુરુષાર્થ કરે છે, ત્યાં લીનતા કરે છે, એવું ઉત્તમ ચારિત્ર પ્રગટ થાય છે. એવો આશ્રય થાય છે, પોતાના સ્વરૂપને વિશે એ રહે છે, અને જેટલો સમય એ રહે છે, જેટલો સમય એમાં પોતાના સ્વરૂપમાં એ લીનતા કરે છે, એ ચારિત્ર છે. પોતાના સ્વરૂપ ઉગ્ર આશ્રય, પોતાના સ્વરૂપના ઉગ્ર આશ્રયે પોતાના સ્વરૂપને વિશે રમણતા થાય એનું નામ નિશ્ચય ચારિત્ર છે. એ શુદ્ધ રત્નત્રય રૂપ ચારિત્ર છે. આમાં ક્યાંય પરના આશ્રયની વાત આવી નહીં. એટલે આખો પુરુષાર્થ સ્વાધીનપણે છે. અને ગુરુદેવ એ વાત ખૂબ સારી રીતે સમજાવતા ગુરુદેવે ચારિત્ર વિશે ઘણી વાત કરી છે. ચારિત્ર કોને કહીએ? મુનિના ચારિત્રની તો શું વાત હોય. સ્વરૂપે ચરણમ ચારિત્રમ, એ ચારિત્રની દશા અખંડિત પ્રતાપવાળા સ્વાતંત્ર્યથી શોભાયમાન પ્રભુત્વમય છે. આવું ચારિત્ર હોય એ પછી શોભાયમાન જ હોય ને. અને એ જ પ્રભુત્વ શક્તિનું કારણ છે. પ્રભુત્વ શક્તિ પડી છે તો પછી એ ચારિત્ર છે એ પણ પ્રતાપવંત છે, એ જયવંત વર્તે છે, એવું ચારિત્ર છે. જ્યારે પૂર્ણ દશા થાય છે ત્યારે તો એ જયવંત વર્તે છે, કાયમ માટે એ તો દશા રહી જાય છે. એમ એ પ્રભુત્વ શક્તિ ત્યાં પ્રગટ થાય છે. સમ્યક દર્શન થતાં જ એ પ્રભુત્વ શક્તિ પ્રગટ થઈ છે. હવે પામરતા રહી નથી. હવે
સમ્યક દર્શન થયા પછી કોઈ પામરતા રહી નથી. પોતાના સ્વરૂપનો અનુભવ થવો, અપૂર્વ એવા આનંદનું વેદન થવું, પછી પામરતા કેવી? પછી પામરતા હોય નહીં. એક વખત સર્વજ્ઞ સ્વભાવી, મુક્ત સ્વભાવી પોતાના પરમેશ્વરને અનુભવ્યો પછી પામરતા હોય નહીં. પછી તો એ પ્રતાપવંત અખંડિત પ્રભુત્વ શક્તિનું પરિણમન રહ્યા કરે છે. એવી એ પ્રભુત્વ શક્તિ છે. તો તે પ્રતાપવંત શોભાયમાન થાય છે. આપણે ગઈકાલે રાજાનું ઉદાહરણ આપ્યું હતું ને કે રાજા લડાઈ કરવા નીકળ્યો છે તો સામે એને જોઈને જ પેલો દુશ્મન રાજા છે તે નમી જાય છે અને શરણે આવી જાય છે. અને એ શરણે આવી જાય છે ને એમ કરતા બીજો પણ શરણે આવે છે, ત્રીજો પણ શરણે આવે છે. અનેક રાજાઓ એને શરણે આવી જાય છે, વિના યુદ્ધે શરણે આવી જાય છે. અને એમ એ સમ્રાટ બને છે. એવા સમ્રાટ ને કેવો ભાવ હોય, એને કેવો પ્રતાપ વર્તતો હોય. તો અહીંયા એ તો બહારની વાત કરી. અહીંયા તો જે ક્યારેય નષ્ટ નથી પામતું એવું પોતાનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ જ્યારે પ્રગટ થાય તો પછી એ વખતે એ કેવી પ્રતાપવંત દશા હોય. એવું સામ્રાજ્ય છે, સમ્રાટનું રાજ્ય છે, એ જે કાંઈ મળ્યું છે એ તો થોડા સમય પૂરતું રહે છે, છતાં એ પોતે કેવો પ્રતાપવંત વર્તે છે. તો અહીંયા તો એ સમજાવવું છે કે જે ક્યારેય પાછું વળતું નથી, ક્યારેય નષ્ટ થતું નથી, ક્યારેય ઘટતું નથી, દિવસે ને દિવસે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, એવું એ સમ્યક દર્શન. અને એ સમ્યક દર્શન થયા પછીથી ચારિત્રની દશા થાય છે. આ બધું કેવું પ્રતાપવંત હોય છે. એવી એ પ્રભુત્વ શક્તિ છે, જેને કારણે એ બધું પ્રતાપવંત વર્તે છે. પછી એ ચારિત્રની દશા અખંડિત પ્રતાપવાળા સ્વાતંત્ર્યથી શોભાયમાન પ્રભુત્વમય છે. આવી પ્રભુત્વ શક્તિ છે. હવે પાના નંબર 47 ઉપર જે સમજાવે છે, ભગવાન કેવળી કહે છે, ભાઈ તારી આત્મવસ્તુમાં એક પ્રભુત્વ શક્તિ છે. ત્યાં આ શક્તિ અને શક્તિવાન એવા ભેદનું લક્ષ મટાડી અભેદ એક ત્રિકાળી શુદ્ધ ચિન્હ માત્ર વસ્તુનું લક્ષ કરતા તારી પ્રભુત્વ શક્તિ અખંડિત પ્રતાપ સહિત તત્કાલ પ્રગટ થાય છે. પહેલા તો એમ કહ્યું કે ભગવાન કેવળી કહે છે કે તારી આત્મવસ્તુમાં અનંત શક્તિ છે, તો એમાં એક પ્રભુત્વ શક્તિ છે. એટલે કે આ પ્રભુત્વ શક્તિ છે એ વાત કેવળી ભગવાનના જ્ઞાનમાંથી આવેલી છે. કોઈએ મતિ કલ્પનાએ લખી કાઢી છે એમ નથી. ભગવાન કેવળી કહે છે, ખરી એને ગુરુદેવ વાત કરી છે. તીર્થંકર ભગવાનની વાણીમાંથી આવેલી આ વાત છે કે તારી અનંત શક્તિઓની સાથે એક પ્રભુત્વ શક્તિ છે. અને આ શક્તિ કેવી રીતે પ્રગટ થાય છે? તો કહે છે કે શક્તિ અને શક્તિવાન એટલે ગુણ અને ગુણી એવો ભેદ જે છે એ ભેદનું લક્ષ છોડીને અભેદ એક ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે. તો ત્યાં આ તારી પ્રભુત્વ શક્તિ પણ તત્કાલ પ્રગટ થાય છે. એવી છે પ્રભુત્વ શક્તિ. તો કહે છે કે અખંડિત પ્રતાપવંત એવી પ્રભુત્વ શક્તિ તત્કાલ પ્રગટ થાય છે. તે દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. દ્રવ્યમાં પ્રભુત્વ, ગુણોમાં પ્રભુત્વ અને પર્યાયમાં પ્રભુત્વ પ્રગટે છે. અર્થાત તારી પ્રભુત્વ શક્તિ
ક્રમે નિર્મળ નિર્મળ એવી પરિણમે છે કે એનો પ્રતાપ કોઈથી નિવારી શકાતો નથી, કોઈથી ખંડિત કરી શકાતો નથી, કેમ કે એ સ્વતંત્ર છે. આગળ કહે છે કે આ દેવ ગુરુ આદિ પંચ પરમેશ્વરી ભગવંતો એ તારે માટે પરદ્રવ્ય છે, તો એ પરદ્રવ્ય હોવાથી તારા આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપતા નથી. દેવ ગુરુ આદિ પંચ પરમેશ્વરી એ તારા દ્રવ્યમાં, તારા ગુણમાં કે તારી પર્યાયમાં એ ત્રણમાંથી એકેયમાં વ્યાપતા નથી. વળી દેવ ગુરુ પ્રત્યેનો વિનય ભક્તિ આદિનો શુભરાગ વિકાર એ પણ આત્માના દ્રવ્ય ગુણમાં વ્યાપતો નથી. એક સમયની પર્યાયમાં એ શુભભાવ રહ્યો છે, એટલે કહે છે કે એક સમયની પર્યાયમાં તે વ્યાપે છે, તો પણ તે સર્વ પર્યાયોમાં વ્યાપતો નથી. દેવ ગુરુ પ્રત્યેની ભક્તિનો ભાવ, એવો વિનય પૂજાનો ભાવ, એવો શુભભાવ એ આત્માના દ્રવ્યમાં તો વ્યાપતો નથી, ગુણમાં પણ વ્યાપતો નથી, પરંતુ એક સમયની પર્યાયમાં તે વ્યાપે છે. પણ એ પર્યાય એક સમયની છે, અને એ સમયની પર્યાયમાં તે વ્યાપે છે, તો પણ એ સર્વ પર્યાયમાં વ્યાપતો નથી. જ્યારે ધર્મી પુરુષને આ પ્રભુત્વ શક્તિ તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. જો કેવી તુલના કરી ગુરુદેવે, છે કે આ પંચ પરમેશ્વરી છે એ પણ તારા દ્રવ્ય ગુણ કે પર્યાય ત્રણમાંથી કોઈમાં વ્યાપતા નથી, અને તને જે એમના પ્રત્યે શુભભાવ છે એ શુભભાવ પણ તારા દ્રવ્ય કે ગુણમાં વ્યાપતો નથી. તે એક સમયની પર્યાયમાં વ્યાપે છે, જે ક્ષણિક છે, જે કાયમ રહેતી નથી. પણ આ પ્રભુત્વ શક્તિ છે એ તો ધર્મી પુરુષને, જ્ઞાની પુરુષને, સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય ગુણ તથા પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. ધર્મી જ્ઞાની થયો એટલે નિર્મળ પરિણામ થયા, તો એ નિર્મળ પરિણામ અનંત ગુણના થયા છે, તેમાં પ્રભુત્વ શક્તિના પણ નિર્મળ પરિણામ થયા છે, એ પણ પ્રગટ થઈ છે, એટલે એ પર્યાયમાં વ્યાપે છે. જ્યાં સુધી એ સમ્યક દ્રષ્ટિ નથી થયો ત્યાં સુધી એને પર્યાયમાં એ પ્રગટ નથી, ત્યાં સુધી એને એ પર્યાયમાં પ્રગટ નથી. શક્તિ રૂપે પ્રભુત્વ શક્તિ અંદરમાં પડી છે. પ્રભુત્વ શક્તિ એવો ગુણ આત્મામાં દ્રવ્યમાં રહ્યો છે, પણ એની પ્રગટતા થાય ત્યારે એ પર્યાયમાં વ્યાપે છે. પોતાના દ્રવ્ય ગુણમાં વ્યાપક એવી પ્રભુત્વ શક્તિ વડે પ્રભુ તારું જીવન ચૈતન્યના અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન થાય, તે જ જીવનની વાસ્તવિક શોભા છે, ઉજ્જવળતા છે. આ સિવાય બીજા કોઈથી તારી શોભા નથી. શું કહ્યું કે જે દ્રવ્ય ગુણમાં વ્યાપક છે એવી પ્રભુત્વ શક્તિ પર્યાયમાં પ્રગટ થાય, એ પ્રભુત્વ શક્તિ પર્યાયમાં પ્રગટ થાય તો જ એ પ્રતાપથી શોભાયમાન થાય, તો જ એ પ્રભુત્વ શક્તિના પ્રતાપથી એ શોભાયમાન થાય. કેમ કે શક્તિ તો અંદરમાં પડી છે, શક્તિ તો પડી છે, પણ એવા શક્તિવાનનું લક્ષ્ય કરતા એવા પરિણામ પ્રગટ થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે એવી પ્રભુત્વ શક્તિ વડે તારું જીવન ચૈતન્યના અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન થાય. એવું તો ત્યારે બને કે જ્યારે એ ધ્રુવનું લક્ષ્ય કરી અને પોતાના સ્વરૂપનો અનુભવ કરે, ત્યારે એ એમ જીવન ચૈતન્યના
અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન થાય. અને એ જ કરવા જેવું છે. એ જ જીવનની વાસ્તવિક શોભા છે, ઉજ્જવળતા છે. આ સિવાય બીજી કોઈ શોભા નથી. અજ્ઞાની જીવો પોતાને પામર માનીને બેઠા છે. અમે તો ગરીબ છીએ, સંસારી છીએ, રાગી છીએ, અલ્પજ્ઞ છીએ, અમે શું પુરુષાર્થ કરીએ? આમ અજ્ઞાનીઓ દીનતા કરી રહ્યા છે. એવી દીનતા શોભતી નથી. તું ભગવાન આત્મા છો ને, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં, કેવળી ભગવાનના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન દેખાયો છો ને, તો તને આવી દીનતા હોય ને, તને તારા સ્વરૂપનું લક્ષ થયું નથી, તે તારા સ્વરૂપને અનુભવ્યું નથી, તેથી તને દીનતા છે. ગુરુદેવ કહે છે કે અમે તેમને કહીએ છીએ કે ભાઈ, તારું સ્વરૂપ અંદર અનંત પ્રભુતાથી બિરાજે છે. તારા એક એક ગુણમાં પ્રભુત્વ શક્તિ ભરી છે. અનંત અનંત પ્રભુતાથી ભરેલો હું ચૈતન્ય મહાપ્રભુ છું એમ ભાન કરી અંતરલક્ષ કરતા જ પર્યાયમાં પ્રભુતા ઉછળે છે. સાથે જ્ઞાન, દર્શન આદિ અનંતી શક્તિઓ નિર્મળ ઉછળે છે. અને આનું નામ સમ્યક દર્શન છે. આ જ ધર્મની શરૂઆત છે. આ જ મોક્ષ માર્ગની શરૂઆત છે. આવી વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો જ્ઞાની પણ પોતાને અલ્પજ્ઞ અને પામર જાણે છે, એ કઈ રીતે છે? ગુરુદેવે સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયમાં પ્રભુતા વ્યાપી છે. એ કઈ પોતાને પામર માનતા નથી. એમને દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયમાં પ્રભુતા વ્યાપી છે. એમણે તો એ પ્રભુતાને પ્રગટ કરી છે. માત્ર શક્તિ રૂપે અંદર પ્રભુતા પડી છે એમ નહીં, પણ એ પ્રભુતાને એમણે તો સમ્યક દર્શનના પુરુષાર્થ દ્વારા પર્યાયમાં પ્રગટ કરી છે. એટલે સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયમાં પ્રભુતા વ્યાપી છે. છતાં પણ હજી પૂર્ણ દશા પ્રગટ થઈ નથી. પૂર્ણ વિતરાગતા હજી પ્રગટ થઈ નથી. હજી કેવળ જ્ઞાન થયું નથી. તો જેટલી વર્તમાન દશા અધૂરી છે તેટલી ત્યાં પામરતા અને અલ્પજ્ઞતા છે. પૂર્ણતાની સાથે સરખાવતા જે અધૂરી દશા છે એને એ અલ્પજ્ઞતા કહી છે. પૂર્ણતાના લક્ષ્ય જેટલી અધૂરી દશા છે એને પામરતા અને અલ્પજ્ઞતા કહી છે. અને એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની યથાર્થ જાણે છે. પણ એમ નથી કે પોતાને પામરતા છે, એમ નથી. પણ કેવળ જ્ઞાનની અપેક્ષાએ, પૂર્ણ વિતરાગતાની અપેક્ષાએ વર્તમાન દશામાં જેટલી અધુરાશ છે તેટલી અલ્પજ્ઞતા કે પામરતા છે. આ ત્યાગ વાત છે. પૂર્ણ પરમાત્મા દશા પ્રગટી નથી એ અપેક્ષાએ સાધક પોતાની પર્યાયને પામર જાણે છે. આ તેનો પર્યાય વિવેક છે. સાધકને આવા પર્યાય વિવેક હોય છે. પણ એમ નથી કે પોતે પામર છે, પોતાને પ્રભુતા પ્રગટી નથી, એમ નથી. સમ્યક દ્રષ્ટિ તો જાણે છે. એને તો દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયમાં પ્રભુતા પ્રગટી છે. આગળ કહે છે કે આ રીતે વિવેક કરીને દ્રવ્યના આશ્રયે પૂર્ણ દશા પ્રગટ કરવાની ધર્મી પુરુષ ભાવના ભાવે છે. જો એ પોતે પૂર્ણતા પ્રગટ નથી થઈ અને જે વર્તમાન દશા છે એને ગૌણ કરવાને બદલે એને અભાવ તરીકે જાણે, એ છે જ નહીં, અધૂરી દશા છે જ નહીં, એમ એ લઈ લેશે, એમ એ માની લેશે કે જે સમ્યક દર્શન થયું એ જ પૂર્ણ દશા જ છે, એમ જ જો એ માની લેશે
તો પછી એનો પુરુષાર્થ કઈ રીતે થશે? એટલે પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી એ પોતાની જે દશા છે એને જાણે છે, જે અધુરાશ છે એને જાણે છે. સંસારની 12મી ગાથામાં પણ એ વાત આવી ને કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. અને ત્યાં ઉદાહરણ પણ એવું જ આપ્યું છે ને કે ખાણમાંથી નીકળેલ સોનાની ઓળ છે તેને ગરમ કરવામાં આવે છે તો ક્યાં સુધી ગરમ કરવામાં આવે છે કે જ્યાં સુધી એમાંથી શુદ્ધ સોનું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. અને એક પછી એક જે દશાઓ એની થતી જાય છે, શુદ્ધિ વધતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે, એવી જે દશા છે એ દશા બધી જાણેલી એ પ્રયોજનવાન છે. હવે આટલી અશુદ્ધિ છે, હવે આટલી અશુદ્ધિ છે, એમ કરતા 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 સર્વ અશુદ્ધિ નાશ પામે છે અને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે. તો એ પૂર્ણ દશા સુધી આખો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એટલે જ્ઞાની તો આ વાત સમજે છે. એટલે પોતાને જેટલી અલ્પજ્ઞતા છે એને જાણે છે કે એ પૂર્ણ દશાની અપેક્ષાએ એવી પામરતા છે, એમ એ વ્યવહારને જાણે છે. અને એમ એવો પર્યાયનો વિવેક ચૂકતો નથી, એવા એ પર્યાયના વિવેકને ચૂકતા પણ નથી. એટલે કહે છે કે આમ વિવેક કરીને દ્રવ્યના આશ્રયે પૂર્ણ દશા પ્રગટ કરવાની ધર્મી પુરુષ ભાવના ભાવે છે. સુખદેવ કહે છે કે ભાઈ જો એકલી જ પામરતા માને અને અંતરંગ પ્રભુતા ન ઓળખે તો પામરતા દૂર કરી પ્રભુતા ક્યાંથી લાવે? એટલે એકલી પામરતા માનતા નથી. અને તે રીતે એમને કઈ એવો સમ્યક દર્શન થતા એવો કોઈ આભાસ નથી કે પોતે પૂર્ણ થયા છે. એટલે ત્યાં વર્તમાન દશાને પણ જાણે છે. આની દ્રષ્ટિ તો બરાબર છે. સમ્યક દ્રષ્ટિને પોતાના સ્વરૂપનો અનુભવ થતાં જ નિજ પૂર્ણ આનંદ પ્રભુની અંતર પ્રતીતિ થાય છે અને તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. પરંતુ જ્યાં સુધી પૂર્ણ ચારિત્રની દશા પૂર્ણ વિતરાગતા ન પ્રગટ થાય ત્યાં સુધી કિંચિત રાગ આવે છે, કિંચિત શુભભાવ હોય છે. અને તે રાગ, તે શુભભાવ છે તેને તે પામરતા સમજે છે. ચારિત્રવંત મહામુનિવરની આનંદની રમણતાની દશા ક્યાં અને મારી વર્તમાન વર્તથી ચોથા ગુણસ્થાનની દશા ક્યાં? એમ એ ચોથા ગુણસ્થાને છે તો એમ ભાવના ભાવે છે કે આ સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિવરની આનંદની રમણતાની દશા ક્યાં અને મારી આ વર્તમાન દશા ક્યાં? ચોથા ગુણસ્થાને છે, સમ્યક દ્રષ્ટિ છે, છતાં પણ એમ એ પામરતા નો વિવેક કરે છે, પર્યાયમાં એવો વિવેક કરે છે. પણ એમ નથી કે પોતે પામર છે, પોતે કાંઈ કરી શકે નહીં એવો છે, પોતે નિર્માલ્ય છે, એમ એને પામરતા નથી. પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછી એવી પામરતા તો રહેતી જ નથી. પોતે ભગવાન આત્મા છે, પોતે ત્રિકાળ શુદ્ધ છે, પોતે અનંત ગુણનો પિંડ છે, પોતે એવી પ્રભુતાને એક વખત પ્રગટ કરી છે તો હવે એ પોતાની પૂર્ણ દશાને પોતે પ્રગટ કરશે જ. એમ એ પ્રતાપવંત વર્તે છે અને એમ એને પ્રભુતા છે. એટલે જ્ઞાનીને જે અલ્પજ્ઞતા અને પામરતાની જે વાત કરવામાં આવી છે તે આ રીતે છે. આગળ 48મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મામાં સત્કારક રૂપ 6 શક્તિઓ છે. અગાઉ બીજી શક્તિઓની વાત કરતા પણ આ વાત ગુરુદેવે સમજાવી છે કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એમ આ 6 શક્તિઓ સ્વાધીનપણે શોભાયમાન છે. એ 6 શક્તિઓ સ્વાધીનપણે શોભાયમાન છે.
કેમ કે તેઓ પોતાના પ્રભુત્વમય છે, અર્થાત તેમાં પ્રભુત્વ ગુણ વ્યાપક છે, જેથી તેઓ પોતાનું કર્મ એટલે કાર્ય નિપજાવવામાં પરાધીન નથી, પરની અપેક્ષા રહિત સ્વાધીન છે. આ જે સટકારક રૂપ શક્તિઓ છે એની વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે એ શક્તિઓ એ પોતાનું કાર્ય નિપજાવવામાં પરાધીન નથી, પરની અપેક્ષા રહિત સ્વાધીન છે. કર્તા સ્વાધીન, કર્મ સ્વાધીન, કરણ સ્વાધીન, સંપ્રદાન સ્વાધીન, અપાદાન સ્વાધીન, અધિકરણ સ્વાધીન એમ છએ કારક શક્તિ સ્વાધીન છે. આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ કર્મ નિપજે છે, એવું કાર્ય નિપજે છે, તેને જીવ પોતે સત્કારકપણે પરિણમીને સ્વાધીનપણે પ્રાપ્ત થાય છે. એટલે કે એ બીજા કોઈ નિમિત્તને કારણે થાય છે એમ નથી, એ પોતાના પરિણામ છે અને એ સ્વાધીનપણે પ્રાપ્ત થાય છે. પછી એ વખતે જે બહારમાં જે હાજર છે એને આરોપ આપી એને નિમિત્ત કહેવાય, પણ નિમિત્તથી કાંઈ થાય છે એમ નથી. એમાં રાગ કે નિમિત્ત પર વસ્તુની અપેક્ષા નથી. ભીમસારની બીજી ગાથામાં ટીકામાં કહ્યું છે કે નિશ્ચય રત્નત્રય પરમ નિરપેક્ષ છે. શું કહ્યું છે? નિશ્ચય રત્નત્રય પરમ નિરપેક્ષ છે અને વ્યવહાર રત્નત્રયના વિકલ્પની પર નિમિત્તની કે ભેદ વિકલ્પની કોઈની તેને અપેક્ષા નથી. કોને? નિશ્ચય રત્નત્રયને. નિશ્ચય રત્નત્રયને વ્યવહાર રત્નત્રયની અપેક્ષા નથી, નિમિત્તની કે ભેદની વિકલ્પની કોઈની અપેક્ષા નથી. આવું પ્રભુતાથી ભરેલું વસ્તુ તત્વ સ્વાધીન છે. નિશ્ચય છે તે જ વસ્તુ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, લોકમાં જેમ રાજા સ્વાધીન શોભાયમાન હોય છે ને, તેમ વસ્તુ તત્વ સ્વાધીન શોભાયમાન છે. જે પરને આધીન નથી એવું વસ્તુ તત્વ સ્વાધીન છે એટલે શોભાયમાન છે. પરાધીન છે તો શોભાયમાન હોતું નથી. સ્વાધીન હોય એ જ શોભાયમાન હોય. વસ્તુ તત્વ સ્વાધીન શોભાયમાન છે અને એ જ પ્રભુત્વ છે. આ ચૈતન્ય રાજા પોતાની અનંત ગુણ પર્યાયથી અનિવારિત જેનું તેજ છે એવા પ્રતાપથી સ્વાધીન શોભાયમાન છે. આ પછી ક્રમબદ્ધ પર્યાયની વાત ગુરુદેવે લીધી છે અને એ ક્રમબદ્ધ પર્યાયની વાત આપણે લેતા નથી. ક્રમબદ્ધ પર્યાયની વાત પહેલા પણ આપણે ઘણી વાર કરી છે, એટલે આ શક્તિ સાથે જે ક્રમબદ્ધ પર્યાયની વાત ગુરુદેવે લીધી છે એનો વિસ્તાર આપણે લેતા નથી. ઘણી વાત એના સંબંધી કરી છે, બીજી પણ ઘણી વાત કરી છે, પણ અહીંયા એક બીજી વાત કરી છે એ વાત આપણે લઈએ છીએ. એ ક્રમબદ્ધ પર્યાય સાથે સંલગ્ન છે, પણ છતાંય એ નયની અપેક્ષાની વાત છે, તો એ આપણે લઈએ છીએ. પાના નંબર 49 અહીંયા ત્રીજા પેરેગ્રાફ પછીથી એક પ્રશ્ન છે કે પ્રવચન સારમાં નય પ્રકરણમાં કાળનય અને અકાળનય એમ બંનેનું વિધાન છે. કાળનય અને અકાળનય એમ બંનેનું વિધાન છે. તેથી એકાંતે બધું ક્રમનિયત ક્રમબદ્ધ માનવું યોગ્ય નથી. વાત તો ક્રમબદ્ધને લગતી જ છે, પણ અહીંયા કાળનય અને અકાળનયને સમજાવવા છે તો આપણે એ વાતને સમજીએ. આ તત્વજ્ઞાનની બહુ મહત્વની વાત છે. જેમને ક્રમબદ્ધ પર્યાયનો સ્વાધ્યાય કર્યો છે એને આ સહેલાઈથી સમજાઈ જશે. શું પ્રશ્ન છે કે પ્રવચન સારમાં નય પ્રકરણમાં કાળનય અને અકાળનય
એમ બંનેનું વિધાન છે. તેથી એકાંતે બધું ક્રમબદ્ધ માનવું યોગ્ય નથી. કેમ કે બે ની વાત કરી છે ને, કાળમય અને અકાળમય. તો કાળે પણ હોય અને અકાળે પણ હોય એમ વિધાન જયારે કરવામાં આવ્યું હોય, અને પ્રવચન સારમાં એવી વાત આવી હોય, તો પછી તમે એકાંતે ક્રમનિયત અથવા ક્રમબદ્ધ કહો એ બરાબર નથી લાગતું. એમાં એકાંત થઈ જાય છે, એ યોગ્ય નથી. આવો પ્રશ્ન છે. સુખદેવ એનું સમાધાન આપ્યું છે કે પ્રવચન સારમાં 47 નયનો અધિકાર છે. તેમાં કાળનય અને અકાળનયની વાત આવી છે. ત્યાં 30માં કાળનયથી કથન કરતા કહ્યું છે કે 47 નય છે ને, એમાં 30મો નય કાળનયથી કથન કરતા ત્યાં કહ્યું છે કે આત્મદ્રવ્યો કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે. કાળનયથી પહેલા તો વાત કરી છે. શું કહ્યું છે કે આત્મદ્રવ્યો કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે. ઉદાહરણ આપ્યું છે સાથે કે ઉનાળાના દિવસ અનુસાર પાકતા આમ્રફળની માફક, એટલે કે કાળે એ પાકે, ઉનાળાના દિવસોમાં એ કેરી પાકે, આમ્રફળ પાકે, એ ઉદાહરણ આપ્યું છે. એટલે એનો કાળ કયો છે કે જ્યારે એ ઉનાળાના દિવસ હોય ત્યારે જ એ જ વખતે કેરી પાકે, એટલે ઉનાળાના દિવસોમાં કેરી પાકે. એવી રીતે આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે. કાળનયે આત્મદ્રવ્યની સિદ્ધિ સમય પર આધાર રાખે છે. એટલે કે જે કાળે જે પર્યાય થવાની હોય તે કાળે તે થાય એનું નામ કાળનય છે. આ 30મા બોલની વાત લીધી. નયના 47 નયનો અધિકાર છે, તો એમાં 47 નયની વાત છે. એમાં 30મા નયમાં કાળનયથી વાત કરી છે. અને કાળનયથી વાત કરી એમાં ઉદાહરણ તો આ ઉનાળામાં જે કેરી પાકે એનું આપ્યું કે જે કાળે પાકે તે કાળે પાકે. એટલે જે કાળે જે પર્યાય થવાની હોય તે કાળે તે થાય એનું નામ કાળનય. આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે. કાળનયથી વાત કરી. ત્યાર પછીથી ત્યાં 31માં અકાળનયથી વર્ણન કરતા કહ્યું છે. 31માં નયની વાત કરતા એમાં અકાળથી વર્ણન કરતા એમ કહ્યું છે કે આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે. આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે. અને ઉદાહરણ આપ્યું છે કૃત્રિમ ગરમીથી પકવવામાં આવતા આમ્રફળની માફક. હવે જો બંને ઉદાહરણ સમજાય છે એટલે જે વિધાન છે એ પણ બરાબર સમજાશે. ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા કરી અને એ વાત સમજાવે છે. ગુરુદેવ કહે છે કે અહીં બંને કાળમય અને અકાળમય એક જ કાર્ય પ્રતિ પોતપોતાની વિવક્ષા રજૂ કરે છે. આ બે નય છે, બે દ્રષ્ટિકોણ છે. નય એટલે જ્ઞાનનો અંશ છે. એક અંશ એ કાળનયથી વાત કરે છે, બીજો અંશ છે તે અકાળનયથી વાત કરે છે. તો એમાં એ બંને કાળનય અને અકાળનય એક જ કાર્ય પ્રતિ પોતાની વિવક્ષા રજૂ કરે છે. જેમ ઉદાહરણમાં કહ્યું તે રીતે ઉદાહરણમાં પણ એક જ કાર્ય હતું. શું કાર્ય હતું? એ કેરીની વાત હતી, એના કેરીના પાકવાની વાત લીધી હતી અને એમાં બે વાત કરી. કાળનયની વાત કરી કે ઉનાળાના દિવસ
અનુસાર પાકતા આમ્રફળની માફક એમ કહીને વાત કરી. એટલે ઉનાળામાં જે પાકે છે તે રીતે જ્યારે જે પાકે ત્યારે જ તે પાકે, જે એનો કાળ હોય, જ્યારે જે પર્યાય થવાની હોય તે કાળે જ થાય, એમ એના ઉપરથી કાળમયની વાત કરી. અને 31માં અકાળમાં એમ કહ્યું કે કૃત્રિમ ગરમીથી પકવવામાં આવતા આમ્રફળનું માફક, એટલે કાળે નહીં પણ અકાળે ત્યાં વાત તો બંનેમાં એ આમ્રફળના પાકવાની જ લીધી, એટલે કાર્ય તો એક જ લીધું, પણ બંને નયોએ પોતપોતાની વિવક્ષા રજૂ કરી છે. એટલે હવે ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે અહીં બંને કાળનય અને અકાળનય એક જ કાર્ય પ્રતિ પોતપોતાની વિવક્ષા રજૂ કરે છે. જેમ કાળનયમાં કાળની વિવક્ષા છે, તેમ અકાળનય તે જ કાર્ય પ્રતિ અન્ય હેતુઓ, સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્તની વિવક્ષા દર્શાવે છે. જુઓ, આપણે આ વાતને સમજવા માટે પાછા 5 સમવાયની વાત ઉપર આવીએ. 5 સમવાયમાં આપણે શું વાત હતી કે 5 સમવાય હોય ત્યારે કાર્ય થાય, 5 સમવાય પૂરા થાય ત્યારે જ કાર્ય થાય. એટલે સ્વભાવ પણ હોય, એમાં નિમિત્ત પણ હોય, જે નિયતિ છે તે પણ હોય, પુરુષાર્થ પણ હોય અને કાળ પણ હોય. તો કાળ સિવાયના બાકીના જે 4 રહ્યા, બાકીના જે 4 હેતુ, અન્ય હેતુઓ 4 કે સ્વભાવ, પુરુષાર્થ, નિયત એટલે નિયતિ અને નિમિત્ત, એ 4ની મુખ્યતાથી વાત કરીએ તો આ જે વાત કરવામાં આવી એ અકાળનયથી વાત કરવામાં આવી. કાળને મુખ્ય કરીને વાત કરી ત્યારે આપણે એમ કહીએ કે જે કાળે થવાનું હોય તે કાળે જ થાય. વાત તો બરાબર છે, પણ એ વખતે જે કાળે થવાનું છે તે કાળે જ થાય છે, તો તે વખતે બાકીના 4 તો સાથે રહ્યા જ છે. એટલે 5 સમવાય હોય ત્યારે જ થાય છે. આપણે મુખ્યતા કાળની રાખીને એમ કહીએ છીએ, એટલે એમ કહેવાય કે જે કાળે થવાનું હોય તે કાળે જ થાય. એટલે કે જેમ કાળમાં કાળની વિવક્ષા છે, તેવી રીતે અકાળની અંદર શું છે તો કે બાકીના 4ની વિવક્ષા છે. એમ અકાળનય તે જ કાર્ય પ્રતિ અન્ય હેતુ, અન્ય 4 સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્તની વિવક્ષા દર્શાવે છે. અહીં અકાળનયનો એવો અર્થ ક્યાં છે કે પર્યાય થવાની હોય તે ન થતા આઘી પાછી થાય કે બીજી થાય. અકાળનયનો એવો અર્થ નથી થતો કે જે પર્યાય થવાની હોય એ આઘી પાછી થાય કે કોઈ બીજી થાય. એવો અર્થ ક્યાં છે? અકાળનો અર્થ તો એમ છે કે સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્ત એ બધા પણ પર્યાય થવાના કાળે સાથે જ છે. અકાળનો અર્થ એવો ક્યાં થાય છે કે પર્યાય થવાની હોય તે ન થાય અને આઘી પાછી થાય અથવા તો બીજી થાય, એવો અર્થ નથી થતો. અકાળનો અર્થ એમ છે કે સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્ત એટલે કાળ સિવાયના બાકીના 4 સમવાય એ બધા પણ જ્યારે પર્યાય થવાનો કાળ હોય ત્યારે સાથે હોય છે. આવો અર્થ છે. અકાળનયનો એવો અર્થ ક્યાં છે કે પર્યાય થવાની હોય એના કરતા જુદી થાય, આઘી પાછી થાય, એવો અર્થ નથી થતો. અહીંયા તો અકાળ કહ્યું. અકાળ એટલે કાળ સિવાય બાકી જે રહ્યા છે એ તો છે જ ને. અકાળનો અર્થ એમ છે કે સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્ત એ બધા પણ પર્યાય થવાના કાળે સાથે જ છે. એટલે એની મુખ્યતાથી વાત કરવી હોય, 4ની સાથે મુખ્યતાથી વાત કરવી હોય તો એમ કહેવાય કે અકાળ. બાકી પર્યાય થવા યોગ્ય હોય તે આગળ પાછળ થાય કે બીજી થાય એવો એનો અર્થ નથી. અકાળે થાય એટલે એનો અર્થ એવો નથી કે આઘી પાછી થઈ જાય કે જે નિયત થવાની એના કરતા જુદી થાય
કે એમ નથી. પર્યાય થવા યોગ્ય હોય તે જ થાય. તે આગળ પાછળ થાય કે જુદી થાય એવો અર્થ નથી. વાસ્તવમાં પ્રત્યેક પર્યાય પોતાના નિયત ક્રમમાં જ પ્રગટ થાય છે અને તે કાળે બાહ્ય અને અભ્યંતર સામગ્રીનો સહજ જ યોગ હોય છે. બાહ્ય અને અભ્યંતર સામગ્રી જે થવાની છે તેને માટે એવી જ સામગ્રી હોય છે, એવો યોગ હોય છે. બાહ્ય અને અભ્યંતર સામગ્રીનો સહજ જ યોગ હોય છે. જે પર્યાય થવાની છે એ વખતે જ થાય છે અને એને કાળની મુખ્યતાથી વિચારીએ તો એમ કહેવાય કે કાળમયથી વિવક્ષા કરી અને એ સિવાય બીજી કોઈ મુખ્યતાથી સ્વીકારીએ તો આપણે એને એ રીતે કહીએ કે ભાઈ જે નિયતિની મુખ્યતાથી કહીએ તો આપણે એમ પણ કહી શકીએ કે જે નિયતિ છે તે જ થાય, નિયત છે તે જ થાય, નિયત છે તે જ થાય. પણ જે નિયત છે તે જ થાય એમ કહીએ ત્યારે પણ સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત અને કાળ ચાર સમવાય સાથે જ હોય છે. સ્વભાવની મુખ્યતાથી જો એ કહીએ તો આપણે એમ કહી શકીએ કે એ જેવો સ્વભાવ છે એમ જ થાય, બીજું કાંઈ થાય નહીં. સ્વભાવ છે એવો તો એમ જ થાય, બીજું કાંઈ થાય નહીં. એટલે એ વખતે પણ જે કાર્ય થાય છે એ વખતે પણ પુરુષાર્થ, નિયતિ, નિમિત્ત અને કાળ એ બાકીના ચાર સમવાય તો હોય જ છે. પણ તમે કઈ વસ્તુને મુખ્ય કરીને વાત કરો છો એ પ્રમાણે તમને એમાંથી એમ સમજાય છે. પણ વાસ્તવમાં એમ નથી કે બાકીના ચાર નથી. એટલે અહીંયા જયારે એમ કોઈ કહે કે જે કાળે થવાનું હોય તે કાળે જ થાય તો એનો અર્થ એવો નથી કે બાકીના ચાર સમવાય નથી. અને બાકીના ચાર સમવાયને એક એક કરીને એક એક મુખ્ય કરીને આપણે લઈએ એમ ન કરતા ચારેને સાથે લઈને જો વિચાર કરીએ તો એમાં એમ કહેવાય કે અકાળે ચારેને સાથે અહીંયા લીધા છે. જે કાળમયથી વાત કરી એ કાળને એકને લીધો અને બાકીના ચાર છે એની વિવક્ષા નથી લીધી. તો બાકીના ચારની વિવક્ષા એક સાથે જો લેવી હોય તો એને અકાળમયથી એમ વિવક્ષામાં લઈ શકાય. હવે વાંચો ફરીથી તો ખ્યાલમાં આવશે કે અહીં બંને એટલે કાળમય અને અકાળમય એક જ કાર્ય પ્રતિ પોતપોતાની વિવક્ષા રજૂ કરે છે. જેમ કાળમયમાં કાળની વિવક્ષા છે તેમ અકાળમય તે જ કાર્ય પ્રતિ અન્ય હેતુ એટલે સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્તની વિવક્ષા દર્શાવે છે. અહીં અકાળમયનો એવો અર્થ ક્યાં છે કે પર્યાય થવાની હોય તે ન થતા આગી પાછી થાય કે બીજી થાય એવો તો કઈ અર્થ છે નહીં. એટલે અકાળનો અર્થ એમ છે કે સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્ત એ બધા પણ પર્યાય થવાના કાળે સાથે જ છે. બાકી પર્યાય થવા યોગ્ય હોય એ આગળ પાછળ થાય કે બીજી થાય એવો એનો અર્થ નથી. અકાળે થાય એનો અર્થ એમ નથી કે આગળ પાછળ થાય કે બીજી થાય એવો અર્થ નથી. વાસ્તવમાં પ્રત્યેક પર્યાય પોતાના નિયત ક્રમમાં જ પ્રગટ થાય છે અને તે કાળે તે વખતે બાહ્ય અને અભ્યંતર સામગ્રીનો સહજ જ યોગ હોય છે. આ તત્વજ્ઞાનની ઘણી ગંભીર વાત છે એ કરવામાં આવી. એટલે ક્રમબદ્ધ પર્યાયમાં જેને જીવનમાં એમ હોય કે કાળે જ થાય તો વાત કાળે જ થાય છે, પણ સાથે ચાર બીજા સમવાય પણ એ વખતે હોય છે. અને કોઈ એમ કે અકાળે થયું તો અકાળે થયું એટલે એ પણ કાળે જ થયું છે. વાસ્તવમાં એ અકાળે થયું છે એમ નહીં. અકાળે કહ્યું ત્યાં બીજા કાળ સિવાયના બીજા જે સમવાય છે એ સમવાયની વિવક્ષાથી કહેવામાં આવ્યું છે. એનું મૃત્યુ થયું, નાની ઉંમરમાં મૃત્યુ થયું હોય તો આપણે એમ કહીએ કે અકાળે મૃત્યુ થયું. અકાળે મૃત્યુ થયું એમ કહીએ છીએ તો એ વખતે એ જે સમય થવાનું હતું તે સમયે જ થયું છે. એ નિશ્ચિત પર્યાય જ છે, એ નક્કી પર્યાય છે. ક્રમબદ્ધમાં એ કાળે જ એમ થવાનું હતું ત્યારે જ એ થયું છે. એ જ સમય થવાનું હતું તે થયું છે. અકાળ તો એ અપેક્ષાથી કહેવામાં આવ્યો કે ત્યાં તમે માન્યું હોય કે એની ઉંમર આટલી હોઈ શકે એમ તમે કલ્પના કરી હોય, તમે એની નાની ઉંમરને જોઈને કઈ રીતે વિચાર કર્યો હોય
એ હજી વધારે જીવે તો આમ કરી શકે એવી રીતે વિચાર કર્યો હોય તો આ બધાની અપેક્ષાથી અકાળ કયો છે. પણ કાળ તો એ જ હતો જ્યારે એ મૃત્યુ પામવાનો હતો, ત્યારે જ મૃત્યુ પામવાનો. તમે એને બીજી અપેક્ષાથી એમ વિચાર કરો કે આટલી નાની ઉંમરમાં મૃત્યુ પામ્યો તો એના જીવનમાં એ ઘણું કરી શક્યો હોત, કે આમ કરત તેમ કરત. એ અપેક્ષાથી તમને એને એમ લાગે કે અકાળે મૃત્યુ પામ્યો. એમ નથી, એ કાળે જ મૃત્યુ પામ્યો છે. એ વખતે બધા જ યોગ એ જ પ્રમાણે જેમ હોવા જોઈએ તેમ હતા. બધા જ સંયોગો, બધા જ સમવાયો એ વખતે એમ જ હતા. તો આ વાત આપણે વ્યવહારનું ઉદાહરણ લઈને પણ સમજ્યા, અને આપણે તો અહીંયા વ્યવહારના ઉદાહરણ સાથે સંબંધ નથી. આપણે તો જ્ઞાનની વાત છે, અને જ્ઞાનની વાતને અહીંયા તો સમજવી છે. એટલે આ કાળ નહીં ને અકાળ નહીંની વાતને આપણે, એ તત્વજ્ઞાનની વાતને આપણે અહીંયા લીધી છે. હવે આગળ લઈએ. પાના નંબર 50 ઉપર બીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે સમયસારના એક કળશમાં કહ્યું છે કે એક ચૈતન્ય માત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દે. શું કહ્યું છે? કળશમાં એવી વાત આવી ગઈ છે અગાઉ કે એક ચૈતન્ય માત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈને દેખે, અને એવો 6 મહિના અભ્યાસ કરે, અને જો એ તપાસ કરે, તપાસ કે એમ કરવાથી પોતાના હૃદય સરોવરમાં જેનું તેજ, પ્રતાપ, પ્રકાશ ઉદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે. તો કહે છે કે ભાઈ પ્રાપ્તિ થાય જ એવી આ વાત છે. પોતે એક ચૈતન્ય માત્ર વસ્તુને પોતે નિશ્ચળ થઈ અને લીન થઈને દેખે, અને એવો 6 મહિના અભ્યાસ કરે તો આ ઉદ્ગલથી ભિન્ન પોતે ચેતન છે એવી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય જ છે એવી વાત છે. થાય જ શા માટે? તો ગુરુદેવ કહે છે કે પોતે જાગતો ઉભો છે એ ક્યાં જાય? પ્રાપ્ત થાય જ. અહીં 6 મહિનાનો અભ્યાસ થયો, તેથી એમ ન સમજવું કે એટલો વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્તમાં જ છે. અંતર્મુહૂર્તમાં 48 મિનિટ કરતા ઓછા સમયમાં જ એવા પોતાના ચૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પરંતુ કોઈ મંદ રુચિવાળો હોય તો તેના માટે કહ્યું છે 6 મહિના આ તત્વજ્ઞાનનો સ્વલક્ષપૂર્વક અભ્યાસ કરે તો તેને અનુભવ થશે જ. અંતરની રુચિ વડે વાસ્તવિક તત્વજ્ઞાનનો અભ્યાસ કરે તેને આત્માનુભૂતિ થાય જ, એમ વાત છે. આ 47 શક્તિનો અભ્યાસ કરતા અને પછી એનું જ રટન ને ભોલન થતા સમ્યક દર્શન થાય જ, ન થાય એમ બને જ નહીં. અને છેલ્લે પાના નંબર 51 ઉપર છેલ્લા પેરેગ્રાફની વાત લઈ લઈએ. અહીંયા અંદર પોતે ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે, તેને ભૂલીને તું બહાર ફાંફા મારે છે. ગુરુદેવ પૂછે છે કે ભાઈ અંદરમાં ભગવાન આત્મા મહાપ્રભુ ચૈતન્ય બિરાજે છે, એને ભૂલીને તું બહાર ફાંફા મારે છે. બહારમાં ક્યાં તારા પ્રભુતા અને આનંદ છે? અનંત ગુણની પ્રભુતાના સત્વથી ભરેલો તું પ્રભુ છો. આવા નિજ સ્વરૂપનો મહિમા લાવી અંતર્મુખતા, આવા પોતાના નિજ સ્વરૂપનો મહિમા લાવી અંતર્મુખતા, તેમ કરતા જ અખંડિત તેજ વડે તારો આત્મા પ્રભુતાથી પર્યાયમાં શોભી ઉઠશે. આ સિવાય બહારમાં ક્યાંયથી તારી પ્રભુતા પ્રગટ થાય એમ છે નહીં. અને આ રીતે આ પ્રભુત્વ શક્તિનું વર્ણન પૂરું થયું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે
वरते जयते